પંથકની મહિલાઓ દ્વારા આજે વડ સાવિત્રીનું વ્રત રાખી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી અને વડની પૂજા કરી ધન્યતા અનુભવી હતી. વડ સાવિત્રીની વાર્તા હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં નોંધાયેલી છે. આ વ્રતનું નામ રાજા અશ્વપતિની સુંદર પુત્રી સાવિત્રીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેણીએ સત્યવાનને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો, જે વનવાસમાં રહેતો રાજકુમાર હતો અને તેના અંધ પિતા ધુમ્મતસેન સાથે જંગલમાં રહેતો હતો. તેની સાથે લગ્ન કરતા પહેલા તેણીને ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે સત્યવાન ફક્ત 1 વર્ષ જીવશે. જોકે આનાથી તેણીનો નિર્ણય અટક્યો નહીં. 1 વર્ષ પછી સત્યવાન સાવિત્રી સાથે લાકડા કાપવા માટે જંગલમાં ગયો, પરંતુ બેભાન થઈ ગયો અને મૃત્યુ પામ્યો. મૃત્યુના દેવતા યમ સત્યવાનનું આત્મહરણ કરવા માટે દેખાયા. આ જોઈને સાવિત્રી તેમની પાછળ ગઈ. તેની પત્ની તરીકેની પોતાની ફરજ માનીને સાવિત્રીની ભક્તિથી પ્રેરાઈને યમ તેના પતિનું જીવન પાછું આપ્યું. ટૂંક સમયમાં સત્યવાનને તેનું ખોવાયેલું રાજ્ય પાછું મળ્યું અને તેના પિતા ધુમ્મતસેનને તેની દૃષ્ટિ પાછી મળી. ત્યારથી હિન્દુ ધર્મની દરેક મહિલાઓ આ વ્રત કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ.